શું મિત્રો મજામાં હું જડો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વિડીયોમાં. ઘણા વિદ્યાર્થીઓ મને કહી રહ્યા હતા કે અરુણભાઈ આપણે નવી કોન્સ્ટેબલની ભરતી જે આવવાની છે એમાં સિલેબસ કે જે હતો એ નહીં રહેવાનું છે, એમાં બદલવાનું છે. અને ઘણા વિદ્યાર્થીઓ હતા કે અરુણભાઈ ભરતી 12 ઉપર આવશે કે આવા ઘણા બધા સવાલ હતા. કેમ કે હમણાં કંઈક તમને ખબર છે ટ્વીટ ફરે છે કે ભરતી આવવાની છે ડિસેમ્બરમાં, કંઈક ઘણા વિડીયો દ્વારા કહી રહ્યા છે કે ભરતી આવવાની છે. તો ચાલો હું તમને વાત કરું. આપણે બે બુક બનાવી છે, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે, અને એક જીસીઆરટી છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જો જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો. વાત એ તમને એ કરું કે ભરતી જે રહી ને એનો સિલેબસ ચેન્જ 99% નહીં થાય. એનું કારણ એવું છે કે મોસ્ટ ઓફ બધું એ દેવાનું, પણ મને આપણે જે કાયદો આવે ને એનું એવું લાગે છે કે એ એડ થશે અંદર. કેમ કે કાયદો રહ્યો ને એનું કારણ એવું છે કે અંદર ખાતાકીય એક પરીક્ષા લેવાની હતી, એમાં એ કાયદો એ લોકો એડ કર્યો છે, નવો કાયદો. ભાઈ મેં માહિતી મળી, મને એવું જાણવા મળ્યું છે. 100% આવું થાય એવું હું નથી કહેતો, પણ જસ્ટ આવું કદાચ થઈ શકે. જે છે એ તો રવા જ દેશે એમના, પણ નવું એક આ રહ્યો ને કાયદો કદાચ આવો તો આવે. કેમ કે એમાં ખાતાકીય એક્ઝામ લેવાની એમાં બધે પોલીસમાં નવો કાયદો એડ થયો છે, તો કદાચ શક્ય બને આપણામાં પીએસઆઈ કોન્સ્ટેબલમાં કાયદો કદાચ આવી શકે. બાકી તો જે છે ને એ તો બનતા સુધી મારું મને એવું કે ફરવાનું છે જ નહીં, તો એ જ રહેવાનું છે. અને ભરતી પણ આઈ થિંક એવું લાગે છે ભરતી રહી 12 ઉપર જ રહેવાની છે. કેમ કે હજી સુધી ક્યાંય એવું કોઈ કીધું જ નથી કે ભરતી રહી ગ્રેજ્યુએશન ઉપર જશે કોન્સ્ટેબલની, અને 100% રહીને ભરતી રહીને 12 ઉપર જ લેવાની છે, અને 12 ઉપર જ રહેશે. બરાબર, એટલે એમાં નિશ્ચિત તમે રહેજો, એની ખોટી કાંઈ ટેન્શન ન કરતા, અને વ્યવસ્થિત તૈયારીમાં ધ્યાન દેજો. અને ઓલું કહેવાય ને કે જે લોકો અત્યારે એમ કહી રહેશે ને કે ભરતી આવી જ ગઈ છે ડિસેમ્બરમાં એ લોકો જાહેરાત ભલે કરી, પણ મારું કેવું એવું છે કદાચ ફોર્મ બોમ એ ભરાવ હોય તો ભરાઈ લે. બાકી આ શિયાળો જો દિવાળી આવે ને એ શિયાળો ટૂંકમાં આવે ને, આ શિયાળો ત્યારે ગ્રાઉન્ડ નહીં હોય, આવતા શિયાળામાં ગ્રાઉન્ડ હશે. એટલે એ વાતથી નિશ્ચિત રહેજો. બરાબર, એટલે કોઈના ખોટા ઓલામાં આવતા નહીં. અને જે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એ લોકો છે ને યુટ્યુબના સહારે સારી નોટ્સો બનાવો, અને શું કહેવાય વિડીયો જોઈ અને વ્યવસ્થિત તૈયારી કરજો. અને તમારાથી અવેલેબલ હોય એવો ક્લાસ 2માં જોઈન કરવા, ઓનલાઈન એપ્લિકેશન એ રીતના લેવાની. બરાબર છે, બાકી સિલેબસ જો ને એ જ રહેવાનો છે, એમાં કાંઈ બદલવાનું નથી. બરાબર છે, અને ભરતી પણ 12 ઉપર જ આવવાની છે, અને 13,000 ઉપરની ભરતી આવવાની. હજી આ લોકો જે લોકોને હજી નિમણૂક પત્ર નથી મળ્યા, જે આ કોન્સ્ટેબલમાં આ બધા લાગ્યા ને એ લોકોને હજી નિમણૂક પત્રક આપશે, હજી લોકોને મેડિકલ બાકી છે, અને પછી એ લોકો ત્યાં જશે, અને પછી એ લોકો નવી જાહેરાત કરશે. એટલે થોડી વાર તો લાગશે, પણ નિશ્ચિત રહીને સતત તૈયારી એમને થોડી ચાલુ રાખજો. જે લોકો જોબ કરેલા છે, જે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એ લોકો સાઈડમાં થોડી તૈયારી કરજો. તમે મૂકી ન દેતા. તમને એવું હશે કે ઘણા એમ કહેતા અરુણભાઈ ભરતી ક્યારે આવશે, અમે તૈયારી કરી. પણ તૈયારી તમે સ્ટાર્ટ કરી દો. તમે તૈયારી સ્ટાર્ટ કરી દઈશો ને એટલે થોડુંક હું છે તો તમે જોબ મૂકીને સ્ટાર્ટ કરી દો, પણ જોબ જોડે તમે કરો. જોબ જતા હો પછી થોડો તમારો ટાઈમ વધતો હોય, તમારે એવો આખો દિવસમાં 24 કલાકમાં તમારે જોવાનું છે મારો કારણ વગરનો ટાઈમ ક્યાં બગડે છે. એમાં થોડોક ટાઈમ તમારે જે રહ્યો ને એ તૈયારી પાછળ દેવાનો હોય. જે લોકો કોલેજ કરે છે એ લોકોને કહું છું કે તમારો થોડોક ટાઈમ તમે રહ્યો ને તૈયારી પાછળ કાઢજો, જેથી કરીને તમને રહ્યો ને આગળ વાંધો ન આવે, અને ક્યાંક ને ક્યાંક તમારો રહ્યો ને ગવર્મેન્ટમાં મેળ પડી જાય. તો જય માતાજી. આપણે બે બુક બનાવી છે, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે, અને એક જીસીઆરટી છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જો જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો.